બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ કચ્છથી સમાચાર છે। બિનવારસી હાલતમાં કરોડોનું કોકેન ઝડપાયું હોવાની વિગત આવી રહી છે। ગાંધીધામના ખારી રોહર પાસેથી આ કોકેન પકડાયું છે। 130 કરોડનું 13 કિલો કોકેન ઝડપાયું છે। એટીએસની ટીમે કોકેનના 13 પેકેટને જપ્ત કર્યા છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોકેનની કિંમત પ્રતિ કિલોગ્રામ 10 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે। એટીએસે સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડી કોકેનનો આ જથ્થો જપ્ત કર્યો છે। અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠી રોહર પાસેથી 800 કરોડનો મૂલ્યનો 80 કિલો કોકેનનો જથ્થો ઝડપાયો છે। એટીએસ દ્વારા વધુ તપાસ હાલ આ મુદ્દે કરવામાં આવી રહી છે। મોટા સમાચાર આવી રહ્યા છે। 130 કરોડનું 13 કિલો કોકેન હાલ જપ્ત કરવામાં આવ્યું છે। 13 જેટલા પેકેટ્સને જપ્ત કરવામાં આવ્યા છે। અગાઉ પણ સપ્ટેમ્બર 2023માં 800 કરોડનું કોકેન પકડાયું હતું। 80 કિલો કોકેન પકડાયું હતું। ત્યારે ફરી એકવાર કચ્છથી આ મોટા સમાચાર આવી રહ્યા છે। બિનવારસી હાલતમાં 13 કિલો કોકેનનો જથ્થો પકડાયો છે। 130 કરોડનું મૂલ્ય તેનું હાલ આંકવામાં આવી રહ્યું છે। એટીએસની ટીમે આ કામગીરી કરીને સફળતા મેળવી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડોમાં હોવાનો અંદાજ છે। બિનવારસી હાલતમાં આ કરોડોનું કોકેન કચ્છથી ઝડપાયું છે। ગાંધીધામના ખારી રોહર પાસેથી આ કોકેન પકડાયું છે। અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠી રોહર પાસેથી કોકેનનો જથ્થો ઝડપાયો હતો। ત્યારે ફરી એકવાર આટલી મોટી માત્રામાં કોકેનનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। એટીએસ દ્વારા હાલ આ સમગ્ર મુદ્દે કામગીરી અને તપાસ કરવામાં આવી રહી છે। કઈ રીતે અહીંયા આ હાલતમાં અહીંયા કોકેનનો જથ્થો પહોંચ્યો તેને લઈને તપાસ થઈ રહી છે। સાથે જ અગાઉ સપ્ટેમ્બર 2023માં જથ્થો ઝડપાયો હતો તેને લઈને પણ આનો કોઈ કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। નવીન ઝા અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાયા છે। નવીન, આ ઘટનામાં વધુ માહિતી શું આવી રહી છે સામે? એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે ગાંધીધામની અંદર એક જગ્યાએ ડ્રગ્સનો જથ્થો પડેલો છે। જે આધારે એસઓજી અને લોકલ પોલીસની મદદ લઈને ટીમ ત્યાં પહોંચી તો 13 કિલો કોકેન એટલે કે આશરે 130 કરોડનું કોકેન જે છે તે કબજે કરવામાં આવ્યું છે। પરંતુ આ તમામ કોકેન બિનવારસી હતું અને કચ્છમાં અગાઉ પણ જે રીતે હજારો કરોડોનું કોકેન બિનવારસી મળી આવ્યું હતું તો આ કોકેન એ લોકોની સ્ટેબિલિટી છે કે કેમ અને બીજી વસ્તુ ત્યાં કોણે મૂક્યું છે તે દિશામાં એટીએસ અને એસઓજી તપાસ કરી રહી છે અને તપાસમાં મોટા ખુલાસા પર સામે આવી શકે તેમ છે। બિલકુલ, અગાઉ પણ સપ્ટેમ્બર 2023માં 800 કરોડનું કોકેન પકડાયું હતું મીઠી રોહર પાસેથી અને અત્યારે ફરી એકવાર આ બંને ઘટનામાં કોઈ કનેક્શન હોઈ શકે છે તેવી કોઈ માહિતી? હેતુ ખાસ કરીને બોર્ડર ઇલાકો છે એટલે બોર્ડર ઉપરથી ડ્રોન મારફતે અથવા કોઈ પણ રીતે આ મોકલાઈ હોય એ પ્રકારની હાલ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને બોર્ડર વિસ્તાર હોવાથી જે છે તે તમામ અલગ અલગ દિશાઓમાં ત્યાંના સ્થાનિક લોકોની તમામ લોકોની જે છે પૂછપરછ કરવામાં આવશે। બિલકુલ નવીન, સૌથી મહત્વની વાત છે વારંવાર આ વિસ્તારમાંથી બોર્ડર વિસ્તારમાંથી કોકેનનો અન્ય ડ્રગ્સનો જથ્થો પકડાય છે અને લઈને કડક બંદોબસ્ત કડક તપાસ થવી જોઈએ કારણ કે અત્યારે એટીએસની આ સરાહનીય કામગીરી કે ફરી એકવાર આટલો મોટો જથ્થો પકડી પાડ્યો છે પરંતુ ફરી એકવાર આ ન થાય તેના માટે કડક અહીંયા બંદોબસ્ત ગોઠવવો પડશે તેવું લાગી રહ્યું છે। બોર્ડર વિસ્તાર છે એવી અને ખૂબ જ લાંબો વિસ્તાર છે બોર્ડરનો જેના કારણે તમામ જગ્યાએ જે છે પોલીસ પોતાની ગુપ્ત માહિતી તો એકત્રિત કરતી હોય છે પરંતુ ઘણીવાર આરોપીઓ જે છે તે ચકમો આપીને ડ્રગ્સને મૂકીને જતા હોય છે। જો કે આ સૌથી સવાલ એ છે કે આ રીતે ડ્રગ્સ કોણ મૂકી રહ્યું છે, લોકલ સપોર્ટ આ લોકોનો છે કે કેમ? સૌથી મોટા લોકલ સપોર્ટને લઈને જે છે તપાસ કરવામાં આવી રહી છે અને લોકલ સપોર્ટમાં કઈ મોટો ખુલાસો થાય તો એટીએસ આગળ વધી શકે તેમ છે। આભાર નવીન માહિતી બદલ। ધંધાકીય હરીફાઈને લઈને વેપારીએ કાવતરું રચ્યું હોવાની એક ઘટના અમદાવાદ શહેરથી જ સામે આવે છે। ધંધાકીય હરીફાઈને ડામવા એક વેપારી અન્ય વેપારીની કારમાં ડ્રગ્સ રખાવી કાવતરું રચ્યું। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ હાલ કરી છે। અન્ય એક આરોપીની શોધખોળ પણ હાથ ધરવામાં આવે છે। અમદાવાદના રશ્મિ ગ્રોથ હબ 2 એસ્ટેટમાં શેડ નંબર 80 આગળ કારના સ્પેર ટાયરમાં આ ડ્રગ્સ હોવાની પોલીસને બાતમી મળી હતી। પોલીસે તપાસ કરતા કારમાંથી 29.830 ગ્રામનો આ જથ્થો મળી આવ્યો છે। કાર માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે। સ્પર્ધક વેપારીએ ફસાવ્યાનો આક્ષેપ હાલ કરાઈ રહ્યો છે। ઊંડાણપૂર્વક તપાસ કરાતા કાર માલિક અગાઉ જે વેપારી સાથે કામ કરતા હતા તે વેપારીએ જ આ કાવતરું રચ્યાનું સામે આવ્યું છે। ધંધાકીય હરીફાઈને લઈને ષડયંત્ર રચનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। એણે અગાઉ એને ધમકી પણ આપી હતી કે હું તને જોઈ લઈશ। આ કામનો જે નરેશ આરોપી છે એ અને ગાડી માલિક આ બંનેનો એક જ ધંધો છે અને કોમ્પિટિશનના કારણે
આ આરોપી નરેશે એની ગાડીમાં પ્લાન્ટ ડ્રગ્સ કરેલું હતું. સુરતમાં ફરી સક્રિય થઈ છે ઝુબેર ગડિયાળી ગેંગ. બિલ્ડર સાથે ઠગાઈ આચરનાર આ ગેંગનો શખ્સ સકંજામાં છે. નામચીન હુસેન ટલ્લીની પોલીસે ધરપકડ કરી છે. ઝુબેર ગડિયાળી પર 50થી વધુ ગુના નોંધાયેલા છે. ઝુબેર ગડિયાળી દુબઈમાં હોવાની પણ માહિતી સામે આવી છે. જૂનાગઢના ઝાલણસરમાં શ્રીધામ આશ્રમના સંચાલક સ્વામીને માર મારનાર 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. થોડા સમય પહેલા જ સ્વામીને આરોપીએ માર માર્યાનો વિડીયો વાયરલ થયો હતો. જમીન વિવાદમાં આરોપીઓએ સ્વામીને માર માર્યો. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી. ગુરુકુળના સીસીટીવી સહિતની અન્ય બાબતોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે જે દહેગામ બાજુ જે જમીન લીધેલી તેના જે પૈસા છે તેને લઈને આ સમગ્ર માથાકૂટ થયેલી અને તેનો રાગદ્વેષ રાખી અને આજે શ્રીધામ ગુરુકુળના પ્રમુખ ઉપર આરોપીઓએ હુમલો કરેલો. આ આરોપીઓ અને અમદાવાદના થલતેજ વિસ્તારમાં અકસ્માતમાં વધુ એકની ધરપકડને લઈને સમાચાર આવી રહ્યા છે. પોલીસે કાર માલિકની ધરપકડ કરી છે. કાર માલિકે સગીરભાઈને આપી હતી કાર. લાયસન્સ ન હોવા છતાં સગીરને કાર આપી હતી. કેસમાં અગાઉ સગીરના પિતાની ધરપકડ થઈ ચૂકી છે. તાજેતરમાં થલતેજમાં સગીરે કરેલા એક અકસ્માતમાં એક સગીર ઘાયલ થયો હતો, જે બાદ સગીરનું સારવાર દરમિયાન મોત થયું. 31 મેના રોજ ફોર્ચ્યુનર કારમાં અકસ્માત સર્જાયો હતો અને આ કેસમાં કિશોર કાર ચાલકના મોટા ભાઈ અને કાર માલિકની ધરપકડ કરાઈ હતી. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. પંચમહાલમાં ભાજપના ઉમેદવાર રાજપાલ જાદવે બાજી મારી. કોંગ્રેસ ઉમેદવાર સામે જંગી લીડથી મેળવી જીત. કાર્યકર્તાઓની મહેનત અને પ્રધાનમંત્રીના વિકાસ કાર્યોને આપ્યું જીતનો શ્રેય. પંચમહાલ બેઠકના ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ યાદવ યજ્ઞમાં જોડાયા હતા. મતગણતરી દરમિયાન તેમણે મંદિરમાં જઈ મેળવ્યા હતા આશીર્વાદ. રાજપાલસિંહે કાલોલના ગાયત્રી મંદિરે યજ્ઞમાં લીધો હતો ભાગ. પંચમહાલમાં ગુલાબસિંહે ભાજપના સિરે ફોડ્યું હારનું ઠીકરું. કહ્યું, ભાજપે ચૂંટણીમાં દારૂ અને પૈસાની રેલમછેલ કરી એટલે મોટી લીડ ભાજપને મળી હોવાનો ગુલાબસિંહનો દાવો. કોંગ્રેસે ઉમેદવારો પાછળ કોઈ મોટું બજેટ ન ફાળવ્યાનો પણ ગુલાબસિંહે કર્યો આક્ષેપ. પાટણમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીની જીત. કાર્યકરો અને સમર્થકોમાં જોવા મળ્યો ઉત્સાહનો માહોલ. ભરતસિંહ ડાભીએ કહ્યું, સરપંચથી લઈ સાંસદ સુધીની આ સફરમાં જીતનો પહેલો શ્રેય કાર્યકરો અને સંગઠનને જાય છે. પાટણમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનો વિજય. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે હાર સ્વીકારી. ચંદનજીએ કાર્યકરોને કહ્યું કે કોઈ ઉદાસ થશો નહીં. હાર જીત થાય, આપણે લડત આપવા કોઈ ઉણપ રાખી નથી. ભાવનગર બેઠક પર ફરી એક વખત કમળ ખીલી ઉઠ્યું. ભાજપના ઉમેદવાર નીમુબેન બામભણિયાએ 4.50 લાખથી વધુ મતોથી ભવ્ય વિજય હાંસલ કર્યો. જીત બાદ નીમુબેને જનતા અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા ત્રીજી વખત જીત્યા. પ્રભુ વસાવાએ મતદારોનો માન્યો આભાર. મત વિસ્તારમાં વધુ સારા કાર્યો કરવાની લીધી નેમ. ખેડામાં ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની જીત. દેવુસિંહ ચૌહાણે જનતાનો માન્યો આભાર. કહ્યું, 10 વર્ષમાં મોદીજીએ કરેલા વિકાસનું મળ્યું સફળ પરિણામ. છોટાઉદેપુરમાં ભાજપના જશુ રાઠવાની જીત. કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો થયો પરાજય. સુખરામ રાઠવાએ જશુ રાઠવાની જીત બદલ પાઠવ્યા અભિનંદન. જૂનાગઢની બેઠક પર ભાજપની જીત. ઉમેદવાર રાજેશ ચુડાસમાએ માન્યો જનતાનો આભાર. 1,39,893 મતોની લીડ સાથે રાજેશ ચુડાસમાએ જીતની હેટ્રિક રચી. સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયાની જીત. શોભનાબેને જનતાનો માન્યો આભાર. કહ્યું, મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે મને જનતા માટે કામ કરવાનો મોકો મળ્યો. ચૂંટણી પરિણામ પહેલા શોભનાબેન બારૈયા પહોંચ્યા હતા યાત્રાધામ શામળાજી. શામળિયાના આશીર્વાદ લઈને ભાજપની જંગી જીત માટે કરી હતી પ્રાર્થના. ત્રીજી વાર મોદી સરકાર બનવાનો વ્યક્ત કર્યો હતો વિશ્વાસ. અમદાવાદની પૂર્વ બેઠક પર ફરીથી લહેરાયો કેસરીયો. ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે કોંગ્રેસના હિંમતસિંહને હરાવ્યા. અમદાવાદની પૂર્વ બેઠક પર 1989 થી છે ભાજપનો દબદબો.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા થયા વિજેતા 2,60,000 વધુ મતથી ભાજપની જીત. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડના દુઃખદ બનવાનો શોક વ્યક્ત કરી જીતની ઉજવણી મોકૂફ રાખી. દાહોદની લોકસભા બેઠક પર ભાજપના જશવંતસિંહ ભાભોરે જીતની હેટ્રિક મારી. સતત 3 ટર્મથી વિજેતા થનાર જશવંતસિંહ ભાભોરે પાર્ટીના કાર્યકરોને જનતા જનાર્દનનો આભાર માન્યો. જશવંતસિંહે 3,35,000ની લીડથી મેળવી છે જીત. કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની સતત ત્રીજી વાર જીત. વિનોદ ચાવડાએ તમામ મતદારોનો આભાર માન્યો. કેન્દ્રની મહત્વની યોજનાનો લાભ કચ્છને આપવાની ખાતરી આપી. અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના બદલાયા તેવર. કહ્યું, હું બધાની સાથે રહેવા માંગુ છું. પ્રેમથી રહેવા માંગતા હો તો તમારા દિલમાં, નફરતથી રહેવા માંગતા હો તો તમારા મગજમાં રહીશ. સુતરિયાએ આવો સંદેશ કોને આપ્યો તે બન્યો ચર્ચાનો વિષય. અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે હાર સ્વીકારી. ભાજપના વિજેતા ઉમેદવાર ભરત સુતરિયાને અભિનંદન પાઠવ્યા. સાથે જ જેનીબેને પોતાની હારના કારણો શોધવા મનોમંથન કરવાની પણ વાત કરી. નવસારી બેઠક પર ભાજપની જીત. કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ હાર સ્વીકારી. મતગણતરી દરમિયાન CR પાટીલની વધતી લીડ જોતા જ કોંગ્રેસ ઉમેદવારે સ્વીકારી હતી હાર. દાદરાનગર હવેલીમાં ભાજપની જીત. કલાબેન ડેલકરે 57,500થી વધુ મતની લીડથી જીત્યા. જનતા અને કાર્યકરોનો માન્યો આભાર. પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ સામે આવ્યું. ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની ઐતિહાસિક જીત નોંધાઈ. 1,17,000 વધુ મતથી ઐતિહાસિક જીત નોંધાઈ. વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ. ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જીત મળી. કોંગ્રેસના કનુભાઈ ગોહિલની હાર થઈ. ખંભાત વિધાનસભામાં ભાજપની જીત. ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલે કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર સામે બાજી મારી. ભવ્ય જીત બદલ ચિરાગ પટેલે મતદારોનો આભાર માન્યો. માણાવદરમાં ભાજપની 28,000થી વધુ મતથી લીડથી જીત. કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરા સામે ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીએ બાજી મારી. 75,156 મત સાથે માણાવદર વિધાનસભા બેઠક જીત્યા અરવિંદ લાડાણી. વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ. ભાજપના CJ ચાવડાની જીત નોંધાઈ. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે હાર સ્વીકારી. મહેસાણામાં ભાજપની જીતને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન. અમને આનંદ છે કે અમારા ઉમેદવાર 3,21,000 મતથી વિજયી બન્યા છે. હજારો કાર્યકર્તા અને મતદારોની મહેનતનું પરિણામ. નીતિન પટેલે વિજાપુરમાં જીત મેળવનાર CJ ચાવડાને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે ગુજરાત કેન્દ્રની સરકાર બનાવવા હંમેશા સહયોગ આપ્યો છે. સાથે જ તેમણે ચૂંટણી માટે મહેનત કરનાર કાર્યકર્તાઓને અભિનંદન પણ પાઠવ્યા.